કચ્છમાં રાપર ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે। ચૂંટણીની જાહેરાત સાથે ભચાઉમાં અનુભવીઓના માર્ગદર્શન હેઠળ યુવાનો સજ્જ છે અને લોકોના વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકે તેવા ઉમેદવારોને ચૂંટી કાઢવા માટેના પ્રયાસો તેજ કરાયા છે। કેમ કે રાપર પાલિકામાં ચૂંટાનારા હોદ્દેદારો સામે કાયમી પીવાનું પાણી, ગટરની સમસ્યા નિવારવા સિટી સર્વેની અટકેલી કામગીરીથી દસ્તાવેજો સહિતના પ્રશ્નો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી કહી શકાય કે આવતા માસ ફેબ્રુઆરીમાં યોજાવાની છે। ત્યારે વાત કરીએ મુખ્ય એટલે કે પ્રાથમિક સુવિધાઓની, કઈ રીતના જે કહી શકાય કે જે હાલ સમસ્યાઓનો ભરમાવો છે જેને લઈને સ્થાનિકો છે તે ભચાઉના આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? મારું નામ મોહનભાઈ હરિભાઈ દરજી, ભચાઉ સેવા કોંગ્રેસ પ્રમુખ છું। અને મારો મુદ્દો તો એક જ છે કે આજે પ્રેસ દ્વારા જે બનાવ્યો છે ભાજપ સરકારે, તેની અંદર 2 કરોડ ને 36 લાખની ખર્ચ કર્યો છે, તે છતાં કોઈ ઉપયોગ નથી। કારણ કે 2 કરોડ ને 36 લાખ રૂપિયા તો પાણીમાં જ ગયા અને હવે ફગાવશે એટલે એનો બીજો ખર્ચો આવશે, એમાં પણ બીજી કમાણી ભાજપ સરકાર કમાશે, બરાબર ને? એટલે ભાજપ સરકારના જ્યાં જોઈ ત્યાં આવા ફાદેતા અને ખોટા રૂપિયા ગરીબ માણસોના નાશ કરવામાં આવે છે અને ગરીબ માણસોને કોઈ ફાયદો નથી થતો ને આવા ખોટા નાટકો કરે છે કે બ્રિજ ઉપરથી આમ ચડીને ઉતરવા માટે 5 રૂપિયા ટિકિટ રાખવાની હતી અને તેની જગ્યાએ 2 વર્ષથી આ બ્રિજ જ બંધ પડ્યો છે। અહીંયા મૂળભૂત સમસ્યાઓમાં જોવા જઈએ તો આરોગ્ય, પાણી અને જે ગટરની સુવિધા હોય છે એમાં નગરપાલિકા બિલકુલ ઊણી ઉતરી છે। ભચાઉ નગરપાલિકામાં 7 વોર્ડમાં ગટરો છલકાઈ રહી છે। ખાસ તો હિંમતપુરા અને દલિતવાસ હોય કે લાયન્સનગર હોય, જૂનાવાડા હોય, ત્યાં ઉભરાતી ગટરો અને નવી ભચાઉ આ બધી મોટામાં મોટી સમસ્યા છે। રોગચાળાનો મોટામાં મોટો ભય ઊભો થયો છે। પ્રવાસ માટે જોવા જાય તો આ કચ્છનો મુખ્ય દ્વાર કહેવાય છે અને અહીં જે ટોયલેટની સુવિધા તો લગભગ છેલ્લા 10 વર્ષ ત્યાં નથી અને ખાસ એની સુવિધાની તો જરૂર જ છે, કારણ કે પ્રવાસીઓ જે પણ આવે છે તે અહીં જ ચા પાણી નાસ્તો કરે છે અને સામે જ બસ સ્ટેશન છે, એટલે એ સુવિધાનો તો લગભગ 10 વર્ષથી અભાવ છે અને નગરપાલિકા તો આજ છેલ્લા 2 વર્ષ થયા મામલેદારના હાથમાં શાસન છે, એટલે કોઈ કામગીરી બાબતની તો છે જ નહીં કોઈ। જે રીતના હાલ કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને હવે કહી શકાય કે ગણતરીના દિવસો છે, ત્યારે કહી શકાય કે મતદારો છે એમનો રૂઝાવ કઈ બાજુ હશે તે જોવાનું રહ્યું। મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।